વેલકમ ટુ એલકે એકેડેમી. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જાન્યુઆરી સેકન્ડ વીકનું. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. રિપોર્ટનું નામ છે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ. એજ્યુકેશનના રિગાર્ડિંગ આ એક રિપોર્ટ છે જ્યાં ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર સર્વે કરવામાં આવેલો છે. રિપોર્ટનું નામ છે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ. 2023-24નો રિપોર્ટ છે, સ્કૂલ એજ્યુકેશનને લગતો, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે. આ રિપોર્ટના આઉટકમ વિશે વાત કરીએ. હવે જો આ રિપોર્ટ વિશે વાત કરું તો આ રિપોર્ટ શું કહે છે કે 2018-19ની સરખામણીમાં 2023-24માં જે સ્ટુડન્ટ્સની નોંધણી છે શાળાની અંદર એમાં 1 કરોડથી વધારાનો ઘટાડો થયો છે. મતલબ અગર હું વાત કરું 2018-19ની અંદર 2018-19ની સરખામણીમાં 2023-24ની અંદર 1.22 કરોડ વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ સ્કૂલમાં ઘટ્યું છે. 6% જો પર્સન્ટેજની વાત કરું તો 6%થી વધારે વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટમાં ઘટાડો થયો છે 2023-24ની અંદર 2018-19ની સરખામણીમાં. બરાબર ને? રાઈટ, એવું આ રિપોર્ટ કહે છે. હવે આ રિપોર્ટ વિશે જો વાત કરું તો આ રિપોર્ટની શરૂઆત આમ તો કરવામાં આવેલી હતી 2012-13ની અંદર. રિપોર્ટ શરૂઆતની અંદર એક સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન આ સંસ્થા દ્વારા આ રિપોર્ટ 2012-13ની અંદર આ રિપોર્ટની શરૂઆત કરવામાં આવેલી હતી. પરંતુ પાછળથી 2018-19ની અંદર મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની અંડરમાં એક ડિપાર્ટમેન્ટ છે, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન એન્ડ લિટરસી. આ ડિપાર્ટમેન્ટ દ્વારા 2018-19થી આ રિપોર્ટ દર વર્ષે લોન્ચ કરવામાં આવે છે. આ રિપોર્ટની અંદર 14.72 લાખ શાળાઓ, 98 લાખ શિક્ષકો અને 24 કરોડ બાળકોને આવરી લઈને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનની અંડરમાં ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન એન્ડ લિટરસી છે એના દ્વારા 2018-19થી આ ડિપાર્ટમેન્ટ લોન્ચ કરે છે. બાકી રિપોર્ટ તો ઇનિશિયલી 2012-13થી શરૂ કરવામાં આવેલો હતો. બરાબર ને? ઓકે. રિપોર્ટની અંદર ડેટા કેવી રીતના એકત્રિત કરવામાં આવે છે તો ડેટા છે ને એ ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે. દરેક સ્કૂલ દ્વારા બ્લોક લેવલ પર, જિલ્લા લેવલ પર અને રાજ્ય સ્તરે ડેટાનું ઓનલાઈન અપલોડિંગ થાય છે. આ ઉપરાંત આ રિપોર્ટની અંદર દરેક વિદ્યાર્થી માટે 60થી વધારે અલગ અલગ ક્ષેત્રનો ડેટા એકત્રિત કરવામાં આવે છે અને એ ડેટાને કમ્પેર કરવામાં આવે છે. બરાબર ને? રાઈટ. આ ઉપરાંત જો આ રિપોર્ટના મુખ્ય તારણો વિશે વાત કરું તો રિપોર્ટ એવું કહે છે કે 2023-24ની અંદર જે છોકરાઓની કુલ સંખ્યા છે જે શાળામાં નોંધાયેલી છે એ 4.87% ઘટી છે. છોકરાઓની એનરોલમેન્ટમાં 4.87%નો ઘટાડો થયો છે અને છોકરીઓની એનરોલમેન્ટમાં 4.48%નો ઘટાડો થયો છે. બિહાર એક એવું રાજ્ય છે જેમાં સૌથી વધારે એનરોલમેન્ટમાં ઘટાડો થયો છે. બરાબર ને? બીજા નંબર પર ઉત્તર પ્રદેશ અને ત્રીજા નંબર પર મહારાષ્ટ્ર છે. આ ઉપરાંત જો હું એકલ શિક્ષક શાળાની સંખ્યાની વાત કરું કે એક એવી શાળાઓ કે જેમાં માત્ર એક જ શિક્ષક હોય તો તેવી સૌથી વધારે શાળાઓ એ મધ્યપ્રદેશમાં છે. બરાબર ને? આ ઉપરાંત જો હું એવી શાળાઓની વાત કરું કે જેમાં 2023-24માં એક પણ એનરોલમેન્ટ નથી થયું તો તેવી સૌથી વધારે શાળાઓ પશ્ચિમ બંગાળમાં છે. બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? ઓકે. બરાબર. તો આ જે રિપોર્ટ છે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન પ્લસ, આ રિપોર્ટ તૈયાર કરે છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનો ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન લિટરસી. રાઈટ. આ રિપોર્ટના માધ્યમથી કયા કયા ડેટા બતાવવામાં આવેલા છે, ઇમ્પોર્ટન્ટ ડેટાઓ જે તમે મેઇન્સમાં પણ લખી શકો કે 2018-19ની સરખામણીમાં 2023-24માં 1 કરોડથી વધારે સ્ટુડન્ટ્સનું એનરોલમેન્ટ ઘટ્યું છે. બરાબર. છોકરાઓનું કેટલા ટકા ઘટ્યું છે? છોકરાઓનું 4.87%, છોકરાઓનું 4.48% ઘટ્યું છે. સૌથી વધારે ઘટાડો બિહારમાં થયો છે. બરાબર ને? ઓકે. અને આ રિપોર્ટ તૈયાર કરનાર મિનિસ્ટ્રી વિશે વાત કરું, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન અને કેન્દ્રીય મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન. ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. તો આઈ થિંક તમને આની સાથે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ પીએલઆઈ સ્કીમ વિશે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ વિશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે, એના વિશે વાત કરીશું. બરાબર ને? ઓકે.
હવે જો પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ વિશે વાત કરું ને ફ્રેન્ડ્સ, નામ પરથી જ ખબર પડે છે કે જેટલું વધારે પ્રોડક્શન કરવામાં આવશે ને એટલું વધારે ઇન્સેન્ટિવ મળશે, બરાબર ને. તો આ સ્કીમને માર્ચ 2020માં લોન્ચ કરવામાં આવેલી હતી. દેશમાં ડોમેસ્ટિક પ્રોડક્શન વધારવા માટે, દેશમાં ડોમેસ્ટિક પ્રોડક્શન વધારવા માટે, ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડન્સી ઘટાડવા માટે અને એક્સપોર્ટ વધારવા માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હતી 2020ની અંદર, માર્ચ 2020ની અંદર, બરાબર, રાઈટ. આ સ્કીમ શરૂઆતમાં માત્ર 3 સેક્ટરના ઉદ્યોગોને આવરી લેતી હતી. કયા કયા 3 સેક્ટર કે જ્યાં આપણે સૌથી વધારે ઇમ્પોર્ટ કરાવીએ છીએ? એક તો મોબાઈલનું ઉત્પાદન અને ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ, આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ અને આ ઉપરાંત તબીબી ઉપકરણનું ઉત્પાદન. તો આ 3 સેક્ટર એવા હતા કે જ્યાં સૌથી વધારે આપણે ઇમ્પોર્ટ કરાવતા હતા. તો એમની ઇમ્પોર્ટ પરની ડિપેન્ડન્સી ઘટાડવા માટે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ આ શરૂઆતમાં 3 ઉદ્યોગોને આવરી લેતી હતી, બરાબર ને. પછી 2021ની અંદર 14 ક્ષેત્રો માટે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ લોન્ચ કરવામાં આવી. ટોટલ 1.97 ટ્રિલિયન રૂપીસનું બજેટ અલોકેટ કરવામાં આવ્યું, બરાબર ને. કયા કયા 14 સેક્ટરનો સમાવેશ કર્યો? તો મોબાઈલ ઉત્પાદન અને નિર્દિષ્ટ ઇલેક્ટ્રોનિક ઘટકો, આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ જે સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો છે, બરાબર, જેનું આપણે વધારે ઇમ્પોર્ટ કરાવે છે તેના ઉપર પણ પીએલઆઈ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી. આ ઉપરાંત તબીબી ઉપકરણના ઉત્પાદન માટે પણ આ સ્કીમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી. ઓટોમોબાઈલ અને ઓટો ઘટકો માટે પણ, ફાર્માસ્યુટિકલ સેવાઓ માટે, વિશેષતા સ્ટીલ માટે, બરાબર, ટેલિકોમ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્સ માટે, ઇલેક્ટ્રોનિક એન્ડ ટેકનોલોજી પ્રોડક્ટ્સ માટે, વ્હાઇટ ગુડ્સ માટે, ખાદ્ય ઉત્પાદનો માટે, આ ઉપરાંત ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ માટે, ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સૌર પીવી મોડ્યુલ્સ માટે, એડવાન્સ કેમિસ્ટ્રી સેલ બેટરી માટે, ડ્રોન અને ડ્રોન ઘટકો માટે. આ બધા જ એક એવા સેક્ટર્સ છે કે જ્યાં ઇમ્પોર્ટ ઘણું વધારે કરાવીએ છીએ. તો આ ઇમ્પોર્ટને ઓછું કરવા માટે, તેમનું પ્રોડક્શન ઇમ્પ્રૂવ કરવા માટે, ડોમેસ્ટિક પ્રોડક્શન અને એક્સપોર્ટ વધારવા માટે આ ક્ષેત્રમાં પીએલઆઈ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. ટોટલ 14 ક્ષેત્રો માટે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને, રાઈટ. તો પીએલઆઈ સ્કીમ નો લાભ કોને આપવામાં આવશે? તો જે પણ ઇન્ડસ્ટ્રી આ 14 ક્ષેત્રમાં તેનો સમાવેશ થાય, તેનું પ્રોડક્શન વધે દર વર્ષે. આ ઉપરાંત પ્રોડક્શન તો વધે અને તેનું સેલ્સ પણ દર વર્ષે વધે તેવી ઇન્ડસ્ટ્રીને આ સ્કીમની અંડરમાં ઇન્સેન્ટિવ પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર ને, રાઈટ. ઓકે, હવે અત્યારે જે આપણે ન્યૂઝ ભણી રહ્યા છે આ પીએલઆઈ સ્કીમની, એ પીએલઆઈ સ્કીમની જે ન્યૂઝ ભણી રહ્યા છે એ આ વિશેષતા સ્ટીલ, જે સ્પેશિયાલિટી સ્ટીલ છે, જેને પીએલઆઈ સ્કીમની અંડરમાં આવરી લેવામાં આવેલું છે. સ્પેશિયાલિટી સ્ટીલ મતલબ એક એવું સ્ટીલ કે જેની અંદર અમુક કોમ્બિનેશન્સ કરવામાં આવે અને તેની સ્ટ્રેન્થ વધારવામાં આવે. તો આ સ્પેશિયાલિટી સ્ટીલને પણ પીએલઆઈ સ્કીમની અંડરમાં આવરી લેવામાં આવેલું છે 2021ની અંદર. પરંતુ આ સ્પેશિયાલિટી સ્ટીલ માટે પીએલઆઈ સ્કીમ 1.1 શરૂ કરવામાં આવી છે. આ પીએલઆઈ સ્કીમ 1.1 જે સ્પેશિયાલિટી સ્ટીલની અંદરમાં લોન્ચ કરવામાં આવેલી છે, બરાબર ને, એમાં સ્ટીલના બીજા 4 અલગ અલગ પ્રકારોને પણ એડ કરવામાં આવેલા છે. કયા કયા 4 અલગ અલગ પ્રકારોને એડ કરવામાં આવેલા છે? 4 નહીં, 5. કયા કયા? તો કોટેડ પ્લેટેડ સ્ટીલ પ્રોડક્ટ્સ, હાઈ સ્ટ્રેન્થ ઓર વેર રેઝિસ્ટન્ટ સ્ટીલ, સ્પેશિયાલિટી રેલ્સ, એલોય સ્ટીલ પ્રોડક્ટ્સ એન્ડ સ્ટીલ વાયર એન્ડ ઇલેક્ટ્રિકલ સ્ટીલ. તો આ 5 અલગ અલગ પ્રોડક્ટને આ પીએલઆઈ સ્કીમ 1.1ની અંડરમાં સામેલ કરવામાં આવેલા છે. બજેટ તો એટલું જ રાખવામાં આવેલું છે જે 2021માં લોન્ચ કરેલું હતું, 6,322 કરોડ રૂપિયા, બરાબર ને. 2025-26 થી 2029-30ના સમયગાળા માટે એ જ બજેટની અંદર આ 5 અલગ અલગ પ્રોડક્ટને પણ સામેલ કરવામાં આવેલા છે, બરાબર ને, રાઈટ. તો પીએલઆઈ સ્કીમ 1.1 લોન્ચ કરવામાં આવી છે, જેમાં સ્પેશિયાલિટી સ્ટીલની અંદર 5 બીજી પ્રોડક્ટ એડ કરવામાં આવી છે, બરાબર ને. જેમાં જો આ 5 પ્રોડક્ટ કોઈ બનાવતું હશે તો તેને પીએલઆઈ સ્કીમનો બેનિફિટ મળી શકશે, જે અત્યાર સુધી નહોતો મળતો, બરાબર ને, રાઈટ. આ બીજો રાઉન્ડ છે પીએલઆઈ સ્કીમનો. બીજો રાઉન્ડ છે સ્પેશિયાલિટી સ્ટીલ માટે. પ્રથમ રાઉન્ડમાં લગભગ 27,106 કરોડના રોકાણ અને 24 મિલિયન ટન ડાઉનસ્ટ્રીમ ક્ષમતાના નિર્માણ સાથે 26 કંપનીઓ દ્વારા 44 સક્રિય પ્રોજેક્ટ્સ પીએલઆઈ સ્કીમની અંડરમાં હાથ ધરવામાં આવેલા છે, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે. પીએલઆઈ સ્કીમ 1.1 લોન્ચ કરવામાં આવેલી છે મિનિસ્ટ્રી ઓફ સ્ટીલ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા. સ્પેશિયાલિટી સ્ટીલ માટે 5 નવી પ્રોડક્ટ એની અંદર એડ કરવામાં આવી છે, સિમ્પલ, બરાબર ને. ઓકે, રાઈટ. તો પીએલઆઈ સ્કીમની અંદરમાં 14 ક્ષેત્રોનો સમાવેશ થાય છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી, બરાબર ને. અને જો હું મિનિસ્ટ્રી ઓફ સ્ટીલની વાત કરું તો કેન્દ્રીય મંત્રી છે આપણા હરદનહલી દેવગૌડા કુમારસ્વામી, બરાબર, જેમનું જે કન્સ્ટિટ્યુન્સી છે મંડ્યા કર્ણાટકની અંદર છે, બરાબર ને. ઓકે,
આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી છત્તીસગઢ એક પહેલું સ્ટેટ બન્યું છે કે જેને તેની ફોરેસ્ટ ઇકોસિસ્ટમને ગ્રીન જીડીપી સાથે આવરી લીધેલું છે, બરાબર ને. છત્તીસગઢ એક પહેલું સ્ટેટ બન્યું છે જેને તેની ફોરેસ્ટ ઇકોસિસ્ટમને ગ્રીન જીડીપી સાથે કનેક્ટ કરી લીધેલું છે. તો સૌથી પહેલા તો આપણે ગ્રીન જીડીપી શું છે એના વિશે સમજવું પડશે, અને એના વિશે સમજતા પહેલા જીડીપી શું છે એના વિશે સમજવું પડશે, બરાબર ને. ઓકે, હવે સૌથી પહેલા આપણે વાત કરીએ જીડીપી. જીડીપી કોને કહેવાય ફ્રેન્ડ્સ? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. નામ પરથી જ ખબર પડે છે, જે પણ પ્રોડક્ટ્સને આપણે ડોમેસ્ટિકલી ઉત્પાદન કરીએ ને તેની માર્કેટ વેલ્યુના એડિશનને જીડીપી કહેવાય. જે વસ્તુને આપણે દેશમાં બનાવીએ, દેશની અંદર જેનું મેન્યુફેક્ચરિંગ કરીએ તેની માર્કેટ વેલ્યુના એડિશનને જીડીપી કહેવાય. ફોર એક્ઝામ્પલ, હવે હા, વસ્તુ અહીંયા બે ટાઈપની, જે પણ ગુડ્સ અને જે પણ સર્વિસ આપણે દેશની અંદર પ્રોડ્યુસ કરતા હોઈએ તેની માર્કેટ વેલ્યુના એડિશનને જીડીપી કહેવાય. માની લઈએ કે આપણે 150 રૂપિયાનું ગુડ્સ બનાવીએ છીએ દેશની અંદર, અને ફોર એક્ઝામ્પલ 100 રૂપિયાનું આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ દેશની અંદર. ટોટલ મળીને આપણા દેશની જીડીપી કેટલી થઈ જશે? 250 રૂપિયા થઈ જશે. કેટલી થઈ જશે ફ્રેન્ડ્સ? 250 રૂપિયા. ઓકે, હવે આ જે આપણે ગુડ્સ બનાવ્યું, જે આપણે સર્વિસ પ્રોવાઈડ કરી, હવે એક ફોર એક્ઝામ્પલ હું કોઈ વસ્તુ મેન્યુફેક્ચરિંગ કરું અને એક એવી વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરું કે જેના કારણે એન્વાયરમેન્ટને નુકસાન થાય, એન્વાયરમેન્ટ ડિગ્રેડ થાય, તો એનો એન્વાયરમેન્ટલ કોસ્ટ પણ આપણે ગણવો પડે. એનો એન્વાયરમેન્ટલ કોસ્ટ પણ ગણવો પડે કે ભાઈ આના કારણે એન્વાયરમેન્ટમાં આટલા રૂપિયાનું નુકસાન થયું, એનું વેલ્યુ ઇવોલ્યુટ કરવામાં આવે સાયન્ટિસ્ટ દ્વારા. કે ફોર એક્ઝામ્પલ મેં 150 રૂપિયાનું ગુડ્સ મેન્યુફેક્ચરિંગ કર્યું, એના કારણે એટલું પ્રદૂષણ કે એન્વાયરમેન્ટમાં ફેલાયું કે જેને દૂર કરવા માટે ફોર એક્ઝામ્પલ 50 રૂપિયાનો ખર્ચો થયો. તો એન્વાયરમેન્ટલ કોસ્ટ કેટલો થયો મારા પ્રોડક્શનના કારણે? 50 રૂપિયાનો. તો મારું જે જીડીપી છે ને એ ફોર એક્ઝામ્પલ ટોટલ 250 રૂપિયાનું જીડીપી છે દેશનું, એમાંથી 50 રૂપિયા એન્વાયરમેન્ટલ કોસ્ટ છે. ઓકે, આ ઉપરાંત મેં જે પ્રોડક્શન કર્યું ને એના કારણે સોસાયટી ઉપર કેટલો નેગેટિવ ઇમ્પેક્ટ થયો, સોસાયટી ઉપર કેટલો નેગેટિવ ઇમ્પેક્ટ થયો. ફોર એક્ઝામ્પલ, મેં મારા કંપનીની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો, અથવા કોઈ એવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો કે જેના કારણે મારે મેન પાવર કટ કરવો પડ્યો, બરાબર ને. તો એના કારણે સોસાયટીની ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ થયો કે ભાઈ લોકોની જોબ જતી રહી વગેરે વગેરે. તો ફોર એક્ઝામ્પલ સોસાયટીની ઉપર 30 રૂપિયાનો નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ થયો. તો કહેવાનો મતલબ કે ટોટલ આમ તો મેં 250 રૂપિયાનું દેશમાં પ્રોડક્શન કર્યું ટોટલ મળીને, પણ એનો એન્વાયરમેન્ટલ કોસ્ટ થયો 50 રૂપિયા, અને સોસાયટીની ઉપર એનો ઇમ્પેક્ટ થયો 30 રૂપિયા. તો આ 250 માંથી 80 રૂપિયા માઇનસ કરી દેવાના. તો કેટલા થશે? 50 ને 30, 80 આપણે માઇનસ કરીશું, 170 રૂપિયા મારો જે જીડીપી વધ્યો એને કહેવાશે ગ્રીન જીડીપી. એને શું કહેવાય ફ્રેન્ડ્સ? ગ્રીન જીડીપી. તો તમે જે દેશની અંદર પ્રોડ્યુસ કરો છો એનો ઇકોનોમિક બેનિફિટ શું છે? એનો ઇકોનોમિક બેનિફિટ તો 170 રૂપિયાનો જ છે, કારણ કે એન્વાયરમેન્ટલ કોસ્ટ અને સોસાયટીનો જે ઇમ્પેક્ટ છે એને એમાંથી માઇનસ કરી દેવાનો, એને કહેવાય ગ્રીન જીડીપી. તો આ ગ્રીન જીડીપી જે અલ્ટિમેટલી ડેવલપ કરવામાં આવે છે, બરાબર ને, એ ગ્રીન જીડીપીને રાજ્યના ફોરેસ્ટ ઇકોસિસ્ટમ સાથે કનેક્ટ કરવામાં આવેલો છે. કોના દ્વારા? છત્તીસગઢ દ્વારા પહેલું સ્ટેટ બન્યું છે કે ફોરેસ્ટ ઇકોસિસ્ટમને કેવી રીતના કનેક્ટ કરવામાં આવેલું છે. કે ફોર એક્ઝામ્પલ, છત્તીસગઢની અંદર જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ છે એના દ્વારા જેટલું પણ સ્ટેટ લેવલ પર જીડીપી થાય છે, બરાબર, એનું સ્ટેટનું જીડીપી બને છે. હવે એના કારણે છત્તીસગઢના પર્યાવરણની ઉપર કેટલી અસર થાય છે, એની સોસાયટીની અંદર લોકોના જનજીવન ઉપર કેટલી અસર થાય છે, એ માઇનસ કરી દેવાનું, અને જે ગ્રીન જીડીપી બને, બરાબર, એ ગ્રીન જીડીપીને જ કન્સિડર કરવાનું. ઓકે, હવે ફોરેસ્ટ ઇકોસિસ્ટમને કેમ છત્તીસગઢ દ્વારા કન્સિડર કરવામાં આવ્યું છે? કારણ કે છત્તીસગઢ એક એવું રાજ્ય છે જેમાં 44% જમીન એ જંગલો દ્વારા આવરી લેવામાં આવે છે. છત્તીસગઢનું ઘણું મોટું પોપ્યુલેશન એ જંગલો ઉપર, ફોરેસ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. ઘણા મોટા પોપ્યુલેશનની લાઈફસ્ટાઈલ એ ફોરેસ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. તો અગર જીડીપીની અંદર એ વસ્તુને કન્સિડર કરવામાં આવશે તો એક પરફેક્ટ એક નેટ ઇવોલ્યુશન થઈ શકશે કે રાજ્યમાં કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે. ઉત્પાદન તો થઈ રહ્યું છે, પણ એનો એન્વાયરમેન્ટલ કોસ્ટ, એનો સોસાયટીની ઉપર ઇમ્પેક્ટ કેવો થઈ રહ્યો છે, એનું મેઝરમેન્ટ લઈ લેવામાં આવશે, લઈ શકવામાં આવશે, બરાબર ને. રાઈટ. તો આ જે જંગલોની આવશ્યક ઇકોસિસ્ટમ સેવાનું મૂલ્યાંકન કોણ કરશે? તો વૈજ્ઞાનિકો કરશે, બરાબર ને. તેમના દ્વારા અમુક મૂલ્ય નક્કી કરવામાં આવશે કે ભાઈ આટલી વસ્તુનું તમે ઉત્પાદન કર્યું, તમે એના કારણે આટલા જંગલો કાપ્યા, આટલા ઝાડ કાપ્યા, એના કારણે આટલી રૂપિયાનું નુકસાન થયું.
એનું ઇવોલ્યુશન કરશે વૈજ્ઞાનિકો અને એક ગ્રીન જીડીપી તૈયાર કરવામાં આવશે અને એ ગ્રીન જીડીપી ઉપરથી પછી પોલિસીસ તૈયાર કરવામાં આવશે અને જે ફોરેસ્ટ ઇકોસિસ્ટમ છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે બરાબર ને રાઈટ તો મેઇનલી વૈજ્ઞાનિકો દ્વારા શુદ્ધ હવા ઉપર ફોકસ કરવામાં આવશે જળ સંરક્ષણ ઉપર ફોકસ કરવામાં આવશે અને જૈવ વિવિધતા ઉપર ફોકસ કરવામાં આવશે આ ત્રણ વસ્તુનું ઇકોનોમિકલ વેલ્યુ ક્રિએટ કરવામાં આવશે કે ભાઈ આ ત્રણ વસ્તુને જો નુકસાન પહોંચી રહ્યું છે તેની ઇકોનોમિકલ વેલ્યુ કેટલી છે એ વૈજ્ઞાનિકો દ્વારા એક માપદંડ તૈયાર કરવામાં આવશે અને તેને ગ્રીન જીડીપી સાથે સાંકળી લેવામાં આવશે સિમ્પલ બરાબર ને ઓકે અને ગ્રીન જીડીપી વિશે મેં તમને વાત કરી કે એક એવું મેટ્રિક છે કે જે આર્થિક પ્રવૃત્તિના પર્યાવરણીય ખર્ચને ધ્યાનમાં લે છે ગ્રીન જીડીપી ઇઝ ઇક્વલ ટુ કુલ જીડીપી માઇનસ પર્યાવરણીય ખર્ચ માઇનસ સામાજિક ખર્ચ બરાબર ને ઓકે આઈ થિંક તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ અને જો છત્તીસગઢ વિશે વાત કરું જે પહેલું રાજ્ય છે જેને ગ્રીન જીડીપીને આવરી દીધું છે તેના ફોરેસ્ટ ઇકોસિસ્ટમ સાથે એની રાજધાની છે રાયપુર અને મુખ્યમંત્રી છે વિષ્ણુ દેવસાઈ ધ્યાનમાં રાખવાનું છે બરાબર ને ઓકે ગવર્નર છે રામેન ડેકા ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ અર્થ રોટેશન ડે વિશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડે છે અર્થ રોટેશન ડે આપણે 8 જાન્યુઆરીના રોજ સેલિબ્રેટ કર્યો કેમ 8 જાન્યુઆરીના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે એના વિશે વાત કરીએ હવે એકચ્યુઅલમાં 8મી જાન્યુઆરી 1851ના રોજ ફ્રાન્સના એક વૈજ્ઞાનિક ભૌતિકશાસ્ત્રી લિયોન ફોકાલ્ટે પહેલી વખત ડેમોન્સ્ટ્રેશન કરેલું હતું કે અર્થ પોતાની એક્સિસ ઉપર પણ રોટેટ થાય છે હવે જો હું એની હિસ્ટ્રી વિશે વાત કરું ને ફ્રેન્ડ્સ તો આમ તો 470 BC માં ગ્રીકે એવો દાવો કરેલો હતો કે પૃથ્વી તેની પોતાની ધરી ઉપર પણ ફરે છે પણ એ તો માત્ર દાવો જ હતો ક્લેમ હતો પરંતુ એનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન 1851માં ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી લિયોન ફોકાલ્ટ પેન્ડુલમ પ્રયોગ સાથે પૃથ્વીના પરિભ્રમણનો નિર્ણાયક પુરાવો આપ્યો અને એ નિર્ણાયક પુરાવો 1851માં 8મી જાન્યુઆરીએ આપેલો હતો અને એની જ યાદમાં આપણે દર વર્ષે 8મી જાન્યુઆરીએ અર્થ રોટેશન ડે સેલિબ્રેટ કરીએ છીએ બરાબર રાઈટ અને પૃથ્વીના પરિભ્રમણની મૂળભૂત બાબતો વિશે જો વાત કરું તો પૃથ્વી તેની ધરીની આસપાસ ફરે છે તેને પરિભ્રમણ કહેવાય છે પૃથ્વી તેની ધરી ઉપર દર 23 કલાક અને 56 મિનિટે પૂર્ણ પરિભ્રમણ પૂરું કરે છે જેને આપણે રાઉન્ડ ફિગરમાં 24 કલાક ગણીએ છીએ બરાબર ને રાઈટ સંપૂર્ણ પરિભ્રમણને એક પૃથ્વી દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ પૃથ્વી તેની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે એના કારણે આપણને સૂર્ય અને ચંદ્ર આકાશમાં પૂર્વથી પશ્ચિમ તરફ ફરતા દેખાય છે બરાબર ને ધ્યાનમાં રાખવાનું છે ઓકે અને જાન્યુઆરી 8 2025 એ લિયોન ફોકાલ્ટના પ્રદર્શનની 174મી વર્ષગાંઠ હતું ધ્યાનમાં રાખવાનું છે બરાબર ને રાઈટ અને જો હું મુખ્ય તથ્ય વિશે વાત કરું પૃથ્વી વિશે તો પૃથ્વી તેની ધરી ઉપર ઉત્તર અને દક્ષિણના ધ્રુવોમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા ઉપર વિષુવવૃત્ત ઉપર 1670 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે બરાબર ને જો પૃથ્વી છે પોતાની ધરી ઉપર નોર્થ પોલ અને સાઉથ પોલ માંથી એક ઇમેજનરી લાઇન પસાર થાય છે એની આસપાસ પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે બરાબર ને એના રેફરન્સમાં લઈને બરાબર ઓકે પૃથ્વીનો જે વ્યાસ છે આ નોર્થ પોલથી સાઉથ પોલ તરફનો વ્યાસ છે એ 12,714 કિલોમીટર છે અને જે વિષુવવૃત્ત પરનો જે વ્યાસ છે બરાબર ને એ 12,756 કિલોમીટરનો છે ઓલમોસ્ટ સેમ છે એટલે પૃથ્વીને આપણે ગોળાકાર માનીએ છીએ બરાબર ને રાઈટ ઓકે તો એક સિમ્પલ ન્યૂઝ હતી પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અર્થ રોટેશન ડે 8મી જાન્યુઆરીના દિવસ આપણે સેલિબ્રેટ કરીએ છીએ બીકોઝ ફ્રાન્સના જે વૈજ્ઞાનિક છે લિયોન ફોકાલ્ટે પહેલી વખત અર્થના રોટેશનનું ડેમોન્સ્ટ્રેશન આપેલું હતું 8મી જાન્યુઆરી 1851ના રોજ એની 174મી વર્ષગાંઠ આપણે આ વર્ષે ઉજવી બરાબર ને ઓકે રાઈટ તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે હેલ્લે પાસપોર્ટ ઇન્ડેક્સ એના વિશે વાત કરીએ હેલ્લે પાસપોર્ટ ઇન્ડેક્સ નામ પરથી જ ખબર પડે છે કે આ જે રિપોર્ટ છે ને એમાં પાસપોર્ટની વાત થઈ રહી છે આ રિપોર્ટની અંદર દુનિયાના કયા દેશનો પાસપોર્ટ એ કેટલો મજબૂત છે એના વિશે વાત કરવામાં આવે છે બરાબર ને દુનિયાના જે પાવરફુલ પાસપોર્ટ છે બરાબર ને એને રેન્કિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ રેન્કિંગની અંદર સિંગાપુરનો જે પાસપોર્ટ છે દુનિયાનો સૌથી પાવરફુલ પાસપોર્ટ તરીકે તરી આવ્યો છે અને ઇન્ડિયાનો નંબર આવેલો છે 85th નંબર ધ્યાનમાં રાખવાનું છે રાઈટ તો આ ન્યૂઝ વિશે વાત કરીએ ઓકે
જો હું આ રિપોર્ટની વાત કરું ફ્રેન્ડ્સ, તો આ જે રિપોર્ટ છે એ કોણ તૈયાર કરે છે, તો લંડન સ્થિત હેનલી એન્ડ પાર્ટનર્સ આ એક સંસ્થા છે, એના દ્વારા દર વર્ષે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવે છે. આ પાસપોર્ટ ઇન્ડેક્સની અંદર દુનિયાના 195 દેશોનો સર્વે કરવામાં આવેલો છે. 195 દેશોના પાસપોર્ટનો સર્વે કરવામાં આવેલો છે. અને આ દુનિયાના 195 દેશોનો જે પાસપોર્ટ છે એ 227 ડેસ્ટિનેશન માટે કમ્પેર કરવામાં આવેલા છે. રાઈટ. હવે સોરી ઓકે હવે આ ઇન્ડેક્સમાં ટોટલ 227 દેશોનો સર્વે કરવામાં આવેલો છે. અને સિંગાપુર કેમ આ લિસ્ટમાં પહેલા નંબરે છે, કારણ કે સિંગાપુરનો જે પાસપોર્ટ છે ને, અગર કોઈ વ્યક્તિ પાસે સિંગાપુરનો પાસપોર્ટ હશે તો 227 ડેસ્ટિનેશનમાંથી 195 ડેસ્ટિનેશનમાં તે વ્યક્તિ વિઝા ફ્રી જઈ શકશે. એટલો મજબૂત પાસપોર્ટ છે, બરાબર ને? રાઈટ. બીજા નંબર પર છે જાપાન. જાપાનનો પાસપોર્ટ અગર કોઈ વ્યક્તિ પાસે હશે તો તે દુનિયાના 193 દેશોમાં વિઝા ફ્રી જઈ શકે છે. અને ત્રીજા નંબર પર ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન, ફિનલેન્ડ અને સાઉથ કોરિયા સંયુક્તપણે છે. અગર આ કન્ટ્રીઝનો પાસપોર્ટ કોઈ વ્યક્તિ પાસે હશે તો 192 દેશોમાં તે વિઝા ફ્રી જઈ શકે છે. ઇન્ડિયાનો નંબર 85મો નંબર છે. લાસ્ટ યર ઇન્ડિયાનો 80મો નંબર હતો. ઇન્ડિયાનો પાસપોર્ટ અગર કોઈ વ્યક્તિ પાસે હોય તો તે 57 દેશોની અંદર વિઝા ફ્રી જઈ શકે છે. લાસ્ટ યર 62 દેશોની અંદર વિઝા ફ્રી જઈ શકે, મતલબ ઇન્ડિયાનો નંબર થોડો પાછળ ગયો છે. અને સૌથી લાસ્ટ નંબરનો જે દેશ છે, બરાબર, આ પાસપોર્ટ ઇન્ડેક્સની અંદર અફઘાનિસ્તાન 106મા નંબર પર છે. અને અફઘાનિસ્તાનનો પાસપોર્ટ અગર કોઈ વ્યક્તિ પાસે હોય તો તે દુનિયાના 26 દેશોની અંદર વિઝા ફ્રી જઈ શકે છે. એના પછી છે સેકન્ડ લાસ્ટ નંબર પર સિરિયા, થર્ડ લાસ્ટ નંબર પર ઈરાક અને ફોર્થ લાસ્ટ નંબર પર પાકિસ્તાન આવશે. ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? રાઈટ. તો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ કોણ તૈયાર કરે છે? હેનલી એન્ડ પાર્ટનર્સ યુકેની અંદર એક કંપની છે, તે તૈયાર કરે છે, બરાબર ને? રાઈટ. અને આ રેન્કિંગ બનાવવા માટે એ સંસ્થાએ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે પાર્ટનરશિપ કરી છે. અને દુનિયાના 227 દેશોના પાસપોર્ટનું કમ્પેરિઝન કરવામાં આવે છે, બરાબર. ખૂબ જ લાર્જ ડેટાબેઝ વાળો આ પાસપોર્ટ ઇન્ડેક્સ છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? એ રીતે મેં તમને કીધું કે અફઘાનિસ્તાન આ યાદીમાં 106મું સ્થાન મેળવ્યું છે. અને વિશ્વના માત્ર 26 સ્થળોએ તે વિઝા મુક્ત પ્રવેશ સાથે વિશ્વનો સૌથી નબળો પાસપોર્ટ ધરાવે છે, બરાબર. તે પછી સિરિયા, એના પછી આવશે ઈરાક અને એના પછી પાકિસ્તાન અને યમન, બરાબર ને? અગર પાકિસ્તાન અને યમનનો પાસપોર્ટ તમારી પાસે છે તો તમે 33 સ્થળોએ વિઝા ફ્રી જઈ શકો છો, બરાબર ને? ધ્યાનમાં રાખવાનું છે. રાઈટ. તો લિસ્ટ કન્ટ્રીઝ પણ ધ્યાનમાં રાખવાની છે, હાઈએસ્ટ કન્ટ્રીઝ પણ ધ્યાનમાં રાખવાની છે, ઇન્ડિયાનું રેન્ક ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે. રાઈટ. હેનલી એન્ડ પાર્ટનર્સ વિશે વાત કરું ફ્રેન્ડ્સ, તો એના સીઈઓ છે ડોક્ટર જુર્ગ સ્ટેફન. હેડક્વાર્ટર તેનું લંડન યુકેની અંદર છે. 1997માં તેની સ્થાપના કરવામાં આવી છે, બરાબર ને? રાઈટ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી અગેન એક ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો રિપોર્ટ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રિપોર્ટનું નામ છે ફ્યુચર ઓફ ધ જોબ રિપોર્ટ. ફ્યુચર ઓફ જોબ રિપોર્ટ. તો 2025નો ફ્યુચર ઓફ ધ જોબ રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા રિસન્ટલી લોન્ચ કરવામાં આવેલો છે. અને રિપોર્ટનું ટાઇટલ એવું કહે છે, રિપોર્ટનું કહેવું એવું છે કે 2030 સુધીમાં 78 મિલિયન નવી જોબ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થશે. હવે રિપોર્ટ શું કહે છે એકચ્યુઅલમાં કે નોકરીમાં વૈશ્વિક સ્તરે 2030 સુધીમાં 22% નોકરીઓ સમાન હશે. હવે જો એ શું કહે છે કે ફોર એક્ઝામ્પલ અત્યારે 100 લોકો કામ કરી રહ્યા છે, બરાબર. એ 100 લોકોમાંથી 22 લોકોની નોકરી જતી રહેશે 2030 સુધીમાં, બીકોઝ ઓફ સ્કિલ ગેપ, બરાબર. આ પરિવર્તન એ તકનીકી પ્રગતિ, વસ્તી વિષયક ફેરફારો, આર્થિક દબાણો અને ભૌગોલિક રાજકીય તણાવ દ્વારા સંચાલિત છે. કે આ જે 100માંથી 22 લોકોની નોકરી 2030 સુધીમાં જતી રહેશે એનું કારણ છે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, બરાબર. વિશ્વની અંદર જે અલગ અલગ ફેરફારો થઈ રહ્યા છે, ઇકોનોમિક પ્રેશર્સ આવી રહ્યા છે, બરાબર. ભૌગોલિક રાજકીય તણાવ જે દુનિયાના દેશોની અંદર પ્રવર્તી રહ્યા છે, આ બધા કારણોસર 100માંથી 22 લોકો પોતાની નોકરી ગુમાવી દેશે 2030 સુધીમાં, એવું વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો આ ફ્યુચર ઓફ ધ જોબ રિપોર્ટ નું તારણ છે, સિમ્પલ, બરાબર ને? આ અહેવાલમાં એવું કહેવામાં આવેલું છે કે 2030 સુધીમાં 170 મિલિયન નવી નોકરીનું સર્જન તો થશે, પરંતુ 92 મિલિયનનો જે
નોકરીઓ છે એનું વિસ્થાપન થઈ જશે, ડિસ્પ્લેસમેન્ટ થઈ જશે. તો અલ્ટિમેટલી જે નેટ ક્રિએશન છે કેટલી નોકરીનું થશે? 78 મિલિયન નોકરીનું થશે. બરાબર ને? રાઈટ. અને આ વિશ્લેષણ જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા કરવામાં આવેલું છે એમાં 1000 વૈશ્વિક નોકરીદાતા જે એમ્પ્લોયર હે ને એનો સર્વે કરવામાં આવેલો છે, જે 55 અર્થતંત્રોના 14 મિલિયનથી વધુ કામદારોનું પ્રતિનિધિત્વ કરે છે. તો આટલો મોટો ડેટાબેઝ નું આ તારણ છે, ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને? ઓકે. અને રિપોર્ટનું એવું છે કે સ્કિલ ડિમાન્ડ અને રીસ્કિલિંગની જરૂરિયાત છે. 2030 સુધીમાં લગભગ 40% જે અત્યારે એક્ઝિસ્ટિંગ સ્કિલિંગ છે, બરાબર, એ જૂની થઈ જશે. બરાબર, એ લોકોને સ્કિલને ફરીથી પોતાની સ્કિલને રિસ્કિલ કરવી પડશે. બરાબર ને? રાઈટ. અને અગર ફોર એક્ઝામ્પલ 100 લોકોથી વૈશ્વિક કાર્યબળ બનેલું હોય તો એમાંથી 59 લોકોને ફરીથી તાલીમ આપવાની જરૂર થશે 2030 સુધીમાં. એમાંથી 11 લોકો સુધી તો એ તાલીમ પહોંચી જ નહીં શકે, તો એ 11 લોકો તો બેરોજગાર થઈ જશે એવું રિપોર્ટ કહે છે. બરાબર ને? રાઈટ. રાઈટ. અને રિપોર્ટના જો હાઇલાઇટ્સની વાત કરું તો રિપોર્ટ એવું કહે છે કે આપણે ડિજિટલ એક્સેસને વિસ્તૃત કરવી પડશે. બરાબર ને? 2030 સુધીમાં 60% એમ્પ્લોયરો તેમના વ્યવસાયને પરિવર્તિત કરવા માટે ડિજિટલ એક્સેસને વિસ્તૃત કરવાની અપેક્ષા રાખે છે. એડવાન્સ ટેકનોલોજીની અસર જે પ્રવર્તી રહી છે, બરાબર, એની ઉપર કામ કરવું પડશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ એ પરિવર્તનકારી બનવાની ધારણામાં ટોચની ટેકનોલોજી છે. 86% એમ્પ્લોયરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ફોર્મેશન પ્રોસેસિંગની ઊંડી અસરની આગાહી કરે છે. બરાબર ને? રાઈટ. અને આર્થિક જે પરિસ્થિતિ છે લોકોની, કે લોકોની જે જીવન નિર્વાહની વધતી કિંમત એ બીજી સૌથી વધુ પરિવર્તનકારી વલણ છે, જેમાં 50% નોકરીદાતાઓ અપેક્ષા રાખે છે કે તે 2030 સુધીમાં વ્યવસાયોને ફરીથી આકાર આપશે. તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમનો આ રિપોર્ટ એવું કહે છે કે જે વ્યવસાયની અંદર પરિવર્તન આવવાનું છે, 3 મુખ્ય કારણોસર પરિવર્તન આવવાનું છે 2030 સુધીમાં. એક તો ડિજિટલ એક્સેસનું વિસ્તૃતીકરણ, આ ઉપરાંત એડવાન્સ ટેકનોલોજીની અસર, અને આ ઉપરાંત લોકોની આર્થિક પરિસ્થિતિ. બરાબર, આ 3 મુખ્ય પરિબળો છે જે બિઝનેસની ઓપોર્ચ્યુનિટીઝની અંદર ટ્રાન્સફોર્મેશન લાવશે. એના કારણે લોકોને રિસ્કિલિંગ કરવા પડશે, કારણ કે 40% જે અત્યારની સ્કિલ છે તે તો જૂની થઈ જવાની છે, સિમ્પલ. બરાબર ને? રાઈટ. ઓકે. અને અલ્ટિમેટલી 78 મિલિયન નવી નોકરીઓ ક્રિએટ થશે. બરાબર ને? નેટ નોકરીઓની જો વાત કરું તો. બરાબર ને? ઓકે. અને જે સંસ્થાએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે, જો એના વિશે વાત કરીએ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે. એના સીઈઓ છે બોજ બ્રેન્ડે. હેડક્વાર્ટર તેનું સ્વિટ્ઝરલેન્ડની અંદર છે, જીનીવા સ્વિટ્ઝરલેન્ડની અંદર. અને સ્થાપના ક્યારે થઈ હતી? 1971ની અંદર. બરાબર ને? તો આઈ થિંક તમને એની સારી રીતે ખબર પડી હશે, ફ્રેન્ડ્સ. બરાબર ને? રાઈટ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે, ફ્રેન્ડ્સ, કે આમાં રિસેન્ટલી ગ્લોબલ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યું. એમાં કેરળના કપ્પડ અને ચાલ બીચને ગ્લોબલ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવેલું છે. એના વિશે વાત કરીએ. સૌથી પહેલાં તો આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન શું છે એના વિશે જોઈએ. હવે જો હું બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન વિશે વાત કરું ને, ફ્રેન્ડ્સ, તો એકચ્યુઅલમાં બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન કોને આપવામાં આવે છે? તો બીચીસને આપવામાં આવે, દરિયા કિનારાને, મરીન એરિયાને, અને ટકાઉ બોટિંગ ટુરિઝમ ઓપરેટર્સને આપવામાં આવે છે. એવા બીચ, એવી મરીન એરિયા અને એવા બોટિંગ ટુરિઝમ ઓપરેટર્સ કે જે સેફટી ઉપર કામ કરે, જે પર્યાવરણ ઉપર કામ કરે, જે સ્ટાન્ડર્ડને ફોલો કરે, બરાબર ને, તેવા બીચ, મરીન એરિયા અને બોટિંગ ટુરિઝમ ઓપરેટર્સને આ સર્ટિફિકેશન આપવામાં આવે છે. આ બ્લુ ફ્લેગ પ્રોગ્રામ છે ને 1987માં શરૂ કરવામાં આવેલો હતો. શરૂઆતમાં માત્ર યુરોપમાં શરૂ કરવામાં આવેલો હતો, અને પછી ગ્લોબલ લેવલ પર તેને શરૂ કરવામાં આવ્યો. બરાબર. 2024ની અંદર ટોટલ 5000થી વધારે બીચ, મરીન એરિયા અને પ્રવાસી બોટને બ્લુ ફ્લેગ મળ્યો છે. બરાબર ને? 51 દેશોની અંદર 5000થી વધારે બીચ, મરીન એરિયા અને પ્રવાસી બોટને બ્લુ ફ્લેગ મળ્યો છે 2024ની અંદર. અને ભારત હવે એશિયામાં દક્ષિણ કોરિયા, જાપાન અને સંયુક્ત અરબ અમીરત જે યુએઈ છે એના પછી ચોથો દેશ બન્યો છે કે જ્યાં બ્લુ ફ્લેગ બીચીસ આવેલા છે. ભારતમાં અત્યાર સુધી 12 બ્લુ ફ્લેગ બીચ, નવેમ્બર 2024 સુધીની જો વાત કરું તો 12 બ્લુ ફ્લેગ બીચ ભારતમાં અત્યાર સુધી અવેલેબલ છે. બરાબર ને? કયા કયા છે? તો શિવરાજપુર, ધોધલા, કાસરકોડ, પદોબદરી, કપ્પડ, ઋષિકોંડા, ગોલ્ડન બીચ, રાધાનગર, કોવાલમ, એડન અને તરકરલી અને બંગારા. બરાબર ને? તો આ 12 બીચ છે, બરાબર, જેને અત્યાર સુધી બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળી ચૂકેલું છે. અને કપ્પડ તો ઓલરેડી બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન હાસિલ કરનારો બીચ છે, તેને ફરીથી સતત ચોથા વર્ષે આ સર્ટિફિકેશન મળેલું છે. કપ્પડ ક્યાં આવેલું છે? કેરળની અંદર. બરાબર ને? રાઈટ.
અને કપ્પડની ઉપરાંત આ વખતે પહેલી વખત ચાલ બીચ પણ કેરળનો છે, તેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મળ્યું છે. બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. તો કેવા બીચને મળે કે જે પર્યાવરણ ઉપર સેફટી ઉપર કામ કરે તેવા બીચને આ સર્ટિફિકેશન આપવામાં આવે છે. કઈ સંસ્થા દ્વારા તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન, ડેનમાર્કની એક સંસ્થા છે, એના દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવે છે. બરાબર ને. ટોટલ 33 માપદંડોને સંપૂર્ણપણે ફોલો કરતા સ્ટાન્ડર્ડને ઓકે ટોટલ 33 માપદંડોને જે પૂર્ણ કરે તેવા દરિયા કિનારા અને મરીન એરિયાને આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવે છે. બરાબર, જેના પર ખાસ કરીને પર્યાવરણીય શિક્ષણ, પાણીની ગુણવત્તા, સલામતી, સેવાઓ અને કચરાના વ્યવસ્થાનું પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. બરાબર ને. તો કેરળના કપ્પડ અને ચલ બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવેલું છે, ધ્યાનમાં રાખવાનું છે. ટોટલ નવેમ્બર 2024 સુધીમાં ભારતમાં 12 બીચને બ્લુ ફ્લેગ મળી ચૂકેલા છે અને આ 13મો બીચ ચાલ બીચ પણ તેમાં એડ થયો છે. બરાબર ને. ઓકે, રાઈટ. જો હું કેરળ વિશે વાત કરું તો એના મુખ્યપ્રધાન છે ફ્રેન્ડ્સ પિનારાઈ વિજયન, એના રાજ્યપાલ છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર, ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ને. ઓકે, ભાઈ નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસન્ટલી પીએમ મોદી દ્વારા ઇનોગ્રેશન કરવામાં આવેલું છે ઝેડ પોર્ટ ટનલનું જમ્મુ કાશ્મીરના સોનમર્ગ એરિયાની અંદર. બરાબર ને. એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો ન્યૂઝની જો વાત કરું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જમ્મુ કાશ્મીરમાં ગાંદરબલ જિલ્લામાં સ્થિત સોનમર્ગમાં ઝેડ મોર ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. બરાબર ને. તો ઝેડ મોર ટનલ કઈ જગ્યાએ છે? જમ્મુ કાશ્મીરની સોનમર્ગની અંદર. આ ટનલ, જેને સોનમર્ગ ટનલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે લદ્દાખ પ્રદેશ સાથે કનેક્ટિવિટી વધારે છે, જે સંરક્ષણ અને પ્રવાસનનું મૂલ્ય ધરાવશે. તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કનેક્ટ કરતી ટનલ છે સોનમર્ગ ટનલ. બરાબર ને. જે લદ્દાખની અંદર સંરક્ષણ અને પ્રવાસનનું મૂલ્ય પણ ધરાવશે. બરાબર ને. ઓકે, જો હું આ ટનલ વિશે વાત કરું તો શ્રીનગર લેહ નેશનલ હાઈવે ઉપર ગગનનગર અને સોનમર્ગ વચ્ચે 6.5 કિલોમીટર લાંબી અને 10 મીટર પહોળી 2 લેન દ્વિદિશાવાળી ઝેડ મોર ટનલ બનાવવામાં આવી છે. બરાબર, અને તે નાજુક હિમાલયન જીઓલોજીને ધ્યાનમાં રાખીને ન્યૂ ઓસ્ટ્રેલિયન ટનલિંગ મેથડનો ઉપયોગ કરીને 2700 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. આ જે ટનલ છે કઈ મેથડનો ઉપયોગ કરીને? ન્યૂ ઓસ્ટ્રેલિયન ટનલિંગ મેથડનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે. બરાબર ને. રાઈટ. આ ઉપરાંત તે દરિયાઈ સપાટીથી 8650 ફૂટની ઊંચાઈ ઉપર સ્થિત છે, જે લેહના માર્ગમાં શ્રીનગર અને સોનમર્ગ વચ્ચે સર્વ હવામાન જોડાણની સુવિધા આપે છે. બરાબર ને. તો શ્રીનગર અને સોનમર્ગ વચ્ચે, શ્રીનગર જમ્મુ કાશ્મીરમાં, સોનમર્ગ લદ્દાખની અંદર, આ બંને વચ્ચે કનેક્ટિવિટી વધારશે. બરાબર, ઓલ વેધર કન્ડિશન્સ ધરાવે છે. બરાબર ને. રાઈટ. આ ઉપરાંત આ ટનલની અંદર 80 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપે 1000 વાહનો પ્રતિ કલાકના પ્રવાહ માટે જઈ શકે તે માટે તે પ્રમાણે ડિઝાઇન કરવામાં આવી છે. બરાબર ને. રાઈટ. આ ઉપરાંત આ જે ઝેડ મોર ટનલનો જે શિલાન્યાસ છે એ 2012માં કરવામાં આવેલો હતો અને બાંધકામ કાર્ય એ 2015માં શરૂ થયું હતું અને 2023માં પૂર્ણ થયું હતું અને જેનું ફેબ્રુઆરી 2024માં તેનું સોફ્ટ લોન્ચ થયું હતું, પણ અત્યારે 2025માં તેને ખુલ્લું મૂકવામાં આવેલું છે. બરાબર ને. પ્રોજેક્ટને શરૂઆતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ નામની કંપનીને આપવામાં આવેલો હતો, પરંતુ 2019માં ફરીથી તેનો ટેન્ડર બહાર પાડવામાં આવ્યો અને એપ્કો ઇન્ફ્રાટેક નામની કંપની દ્વારા આ પ્રોજેક્ટને સમાપ્ત કરવામાં આવેલો છે. બરાબર ને. રાઈટ. ઝેડ ઝેડ મોર ટનલ કઈ જગ્યાએ છે? જમ્મુ કાશ્મીરના સોનમર્ગની અંદર. જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કનેક્ટ કરતો આ ટનલ છે. બરાબર, અને 2012માં તેનું શિલાન્યાસ કરવામાં આવેલો હતો. 2015માં તેનું બાંધકામ શરૂ થયું હતું. શરૂઆતમાં INFS દ્વારા કરવામાં આવ્યું, પછી એપ્કો ઇન્ફ્રાટેક દ્વારા કરવામાં આવ્યું. બરાબર ને. અને 1000 વાહનો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકે તેટલી તે પ્રમાણે તેની ડિઝાઇન કરવામાં આવી છે. 8650 ફૂટની ઊંચાઈ ઉપર છે, ધ્યાનમાં રાખવાનું છે. ઓલ વેધર કન્ડિશન્સ વાળા રોડ છે ત્યાં, અને ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ દ્વારા તેને તૈયાર કરવામાં આવેલું છે 2700 કરોડના ખર્ચે. બરાબર ને. તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. તો આઈ થિંક તમને આજે તમામ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય.